માંજલપુર મકરપુરા જેઆઈડીસી વિસ્તારમાં આવેલ કંપનીઓ અને શેડોમાં સંયુક્ત સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। દિલ્હીમાં બનેલ ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં એલર્ટ કરવામાં આવ્યું હતું અને તમામ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી હતી। વડોદરા શહેર પોલીસ દ્વારા વડોદરા શહેરના રાજમાર્ગો પર વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું। સાથે વડોદરા શહેરની વિવિધ હોટલો, ગેસ્ટ હાઉસ અને ઢાબાનું પણ ચેકિંગ હાથ ધરાયું હતું। ત્યારે માંજલપુર મકરપુરા જેઆઈડીસી વિસ્તારમાં આવેલ કંપનીઓની શેડોમાં સંયુક્ત સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું। સાથે માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મકરપુરા જેઆઈડીસીમાં નાની મોટી કંપનીઓમાં બહારના રાજ્યોમાંથી આવેલા પરપ્રાંતિયો રહેતા મજૂરોની ચકાસણી કરવા કોમ્બિંગ હાથ ધરવામાં આવેલ, જેમાં માંજલપુર પોલીસ સ્ટેશન સ્ટાફ તથા મકરપુરા પોલીસ સ્ટેશન સ્ટાફ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઝોન 3 એલસીબીની ટીમો કોમ્બિંગની કરવામાં આવ્યું હતું અને મકરપુરા જેઆઈડીસીમાં નાની મોટી કંપનીઓ, શેડો, લારી ગલ્લા તથા ઝૂંપડપટ્ટીઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવેલ, જેમાં સેફટીને લગતા સાધનો જેવા કે હેલ્મેટ, સેફટી બેલ્ટ, સીસીટીવી કેમેરાનું બેકઅપ છે કે કેમ નહીં તે તપાસ કરવામાં આવ્યું હતું અને ફાયરના સાધનો, સિક્યુરિટીના માણસો છે તેઓના આધાર પુરાવા, કંપનીના કર્મચારીઓના આધાર પુરાવાની ચકાસણી કરી બહારના રાજ્યના હોય તો બી રોલ ભરવામાં આવેલ તથા કંપનીમાં કામ કરતા કર્મચારીઓનું સિટીઝન પોર્ટલ ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી પોલીસ વેરિફિકેશન કરવા માટે જરૂરી સૂચનાઓ કરીને ખાસ ચેકિંગ હાથ ધરાયું હતું અને આ કામગીરીમાં માંજલપુર અને મકરપુરા પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા અને વધુમાં પોલીસ કમિશનર શ્રી અભિષેક ગુપ્તાએ જણાવ્યું કે આજે મકરપુરા અને માંજલપુર જીઆઈડીસીમાં જે શેડ્સ છે, જે ફેક્ટરીઝ છે તેને ચેક કરવામાં આવી અને તેના માટે મકરપુરા પોલીસ સ્ટેશન અને માંજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના જવાનોને અલગ અલગ ટીમ બનાવીને ચેક કરવામાં આવી રહ્યું છે। જેમાં જે શેડ ભાડે રાખવામાં આવ્યા હોય છે તેના ભાડા કરાર બધું ચેક કરવામાં આવી રહ્યા છે, તેમના પ્રોપર દસ્તાવેજ ચેક કરવામાં આવી રહ્યા છે। તેની સાથે સાથે આ જીઆઈડીસીમાં જે ફાયર અને સેફટીના જે પ્રિકોશન લેવાના હોય તે લીધા છે કે નહીં તે પણ ચેક કરવામાં આવી રહ્યા છે અને જો કોઈ જાહેરનામાનો ભંગ થતો જણાય તો એના પણ કેસ કરવામાં આવી રહ્યા છે। આ સાથે સાથે અહીંયા જે મજૂર વર્ગ જે કામ કરતો હોય છે એનું પોલીસ વેરિફિકેશન કરાવવું કમ્પલસરી હોય છે, તો ઘણા લોકોએ નથી કરાવ્યું હતું, એનું પણ વેરિફિકેશન ચાલી રહ્યું છે અને સાથે સાથે જે બહાર ગામના, બહાર રાજ્યના જે લેબર વર્ગ અહીંયા કામ કરવા માટે આવતો હોય છે એની પોલીસની નોંધણી કરવાની પણ કાર્યવાહી અત્યારે ચાલુ છે। આ દરેક અલગ અલગ જગ્યાએ અમે રોજ કાર્યવાહી કરી રહ્યા છીએ। પહેલા દિવસે ઓએનજીસીમાં કરવામાં આવી હતી, ત્યારબાદ આઈઓસીએલ જે આઈઓસીએલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે, જીએસએફ છે ત્યાં કરવામાં આવી અને આજે અહીંયા મકરપુરા માંજલપુર જીઆઈડીસીમાં અત્યારે હાલમાં કાર્યવાહી ચાલુ છે।